સાબરકાંઠાના વડાલી શહેરમાં અજાણ્યા શખ્સોનો આતંક, પોલીસ વિરુદ્ધ પત્રિકાબાજી, પોલીસ કર્મીના નામ અને ફોટા સાથે પત્રિકા ફેંકાતા ચકચાર। સીસીટીવી ફૂટેજ આધારે પત્રિકા ફેંકનાર ઇસમોની પોલીસે શોધખોળ કરી શરૂ। ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી। સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। ગઈકાલ મોડી રાત્રે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા બાઇક પર આવી શહેરના જાહેર માર્ગો પર પત્રિકાઓ ફેંકવામાં આવી છે। આ કોઈ સામાન્ય પત્રિકા નથી, પરંતુ વડાલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીના નામ અને ફોટા સાથેની આ પત્રિકાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે। પોલીસ તંત્રને ખુલ્લી પડકાર ફેંકતી આ ઘટનાને પગલે ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશો આપવામાં આવ્યા છે। શું છે આ પત્રિકામાં અને કોણ છે આ શખ્સો? સાબરકાંઠાનું વડાલી શહેર ગઈકાલ રાત્રે એક અસામાન્ય ઘટનાનું સાક્ષી બન્યું। સામાન્ય રીતે ગુનેગારો પોલીસથી ભાગતા ફરતા હોય છે, પરંતુ અહીં કિસ્સો કંઈક અલગ જ જોવા મળ્યો છે। રાત્રિના અંધકારનો લાભ લઈ બાઇક સવાર અજાણ્યા ઇસમોએ પોલીસ કર્મીઓને નિશાન બનાવી પત્રિકાબાજી કરે છે। મળતી માહિતી મુજબ આ પત્રિકામાં વડાલીના પોલીસ કર્મીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, પણ તેમના ફોટા પણ છાપવામાં આવ્યા છે। આ પત્રિકાઓ જાહેરમાં ફેંકીને પોલીસની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ જણાઈ રહ્યું છે। ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। હાલમાં વડાલી પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે। બાઇક પર સવાર થઈ આવેલા શખ્સો કોણ હતા અને તેમની પાછળનો ઈરાદો શું હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। આ પત્રિકાબાજીએ સ્થાનિક પોલીસ બેડામાં પણ અનેકો સવાલ ઊભા કર્યા છે। પોલીસકર્મી વિરુદ્ધ આ પ્રકારે જાહેરમાં પત્રિકા ફેંકવાની ઘટનાએ વડાલીમાં અનેક તર્ક વિતર્ક સર્જ્યા છે। હવે જોઈ રહેશે કે સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસ આ શખ્સો સુધી ક્યારે પહોંચે છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।